140 કરોડનો આપણો દેશ, આઝાદીના 75 વર્ષ થઈ ગયા, 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના વાયદાઓ ભાજપ વાળા કરે છે, દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે. નિહાળની અંદર તો માસ્તરય નથી, રૂમય નથી, ડંકા હું વાગે? પહેલા કાંઈક નિહાળનું કરો. અનેક લોકો લાચારી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. અમે તમારો સાથ શું કામ માગીએ છીએ કે તમે આશીર્વાદ આપશો તો અમે અને તમે આપણે બધાય ભેગા મળીને કંઈક સારું કરી શકશું. અમારે પોતાને કંઈ જોતું હોત, કતારગામની ચૂંટણી હારી ગયા પછી અનેક લોકોએ મને એમ કીધું કે ભાઈ મૂકી દે હવે, આ નહીં હાલે, આમ વયો જા. ઘણાએ મને કીધું, ઘણાનું મનોબળ ડગી ગયું, ઘણાનો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો કે હવે કાંઈ નહીં થાય, ઘડીક હતું થઈ ગયું હવે નહીં થાય. અનેક લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો ને એવા સમયે અમે મક્કમ મનોબળ રાખીને સંઘર્ષના મેદાનમાં ટકી રહ્યા હતા દોસ્તો. ત્યારે લોકોએ અમને આશીર્વાદ આપ્યો છે, વિસાવદરની જનતા આશીર્વાદ આપ્યો.